હેલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે ખૂબ જ ખાસ. તમને જરૂરથી ખૂબ જ ગમશે, તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. તેના માટે અહીં આપણે કાથરોટ લેવાની છે અને ત્યાર પછી 1 વાટકી ઘઉંનો લોટ લઈએ. પહેલાં તો ઘઉંના લોટને સરસ રીતે ચાળી લેવાનો છે. લોટ ચડાઈ જાય ત્યાર પછી ફરીથી એ જ વાટકીમાં લોટને ભરી લઈએ. પછી અહીં આપણે એક કોરું કાપડ લેવાનું છે અને હવે એ લોટને આ કાપડ પર આ રીતે ઠાલવી દઈએ અને કાપડમાં આ રીતે ગાંઠ બાંધી લઈએ. આ લોટને કાપડમાં બાંધી લેવાનો છે. જુઓ, આ રીતે લોટની પોટલી બનાવીને રેડી કરવાની છે. અહીં તમે વધારે લોટ પણ લઈ શકો છો. ત્યાર પછી અહીં આપણે કુકર લઈશું અને હવે આ કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ. ત્યાર પછી જે આ રીતે સ્ટેન્ડ આવતું હોય તે સ્ટેન્ડ તેમાં રાખીએ, પરંતુ જો કુકર નાનું હોય અને આવું સ્ટેન્ડ તેમાં ન સમાઈ શકે તો આ રીતે તમે તેમાં વાટકો પણ રાખી શકો છો. મોટું કુકર હોય, વધારે લોટ હોય તો આપણે સ્ટેન્ડ રાખી શકાય. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને કુકરને ગેસ પર ગરમ થવા રાખીએ અને હવે આ વાટકા પર આ લોટની બાંધેલી પોટલી મૂકી દઈએ. ત્યાર પછી ગેસનું ઢાંકણ બંધ કરી દઈએ અને આ જે વિસલ છે તે કાઢી લેવાની છે. હવે આ લોટને અહીં 5 થી 7 મિનિટ સુધી બફાવા રાખવાનો છે. ત્યાં સુધીમાં આપણે અહીં આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ. તેના માટે 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે અને 2 નંગ મરચાં લીધેલા છે અને તેને ખાંડણીમાં આ રીતે ખાંડી લઈએ. જુઓ, આ રીતે એકદમ ઝીણું ક્રશ કરવાનું છે. ત્યાં સુધીમાં અહીં 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ઢાંકણને ખોલીને જોઈએ. જુઓ તો અહીં આ પોટલીમાં લોટ એકદમ સરસ બફાઈ ગયો છે. ત્યાર પછી ફરીથી કાથરોટ લઈએ અને આ પોટલી છે તે ખોલી નાખીએ. જુઓ, લોટને બાફતા તે કંઈક આ રીતે એકદમ કઠણ બની જાય છે. અહીં આ લોટને બાફવાની શા માટે જરૂર છે એ હમણાં આગળ વિડીયોમાં જણાવીશ. ત્યાર પછી દસ્તા વડે આ લોટના ટુકડા કરી લઈએ. જુઓ તો અહીં મેં તેના ટુકડા કરી લીધેલા છે. ત્યાર પછી એક મિક્સર જાર લઈએ અને આ મિક્સર જારમાં લોટના ટુકડા ઉમેરી અને તેને સરસ ઝીણું એવું પીસી લેવાનું છે. અહીં સરસ ઝીણું પીસાઈ ગયું છે અને ફરીથી તેને કાથરોટમાં કાઢી લઈએ. ત્યાર પછી તેમાં 2 ચમચી ચણાનો લોટ મિક્સ કરીએ. તમને એવું થતું હશે કે આ લોટને પીસી અને ફરીથી એ રીતે લોટ જ બનાવવાનો હતો, તો શા માટે તેને પહેલાં બાફ્યો? તો એનું કારણ એ છે કે આ રીતે લોટને બાફવાથી આપણે જે રેસીપી બનાવી રહ્યા છે એકદમ ક્રન્ચી બનશે. હવે તેમાં ક્રશ કરેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ અને ત્યાર પછી તેમાં 1 ચપટી હળદર, 1 ચપટી મરચું પાવડર, થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અહીં આપણે તેમાં મોણ ઉમેરવાનું નથી, એટલે કે તેલ ઉમેરીશું નહીં અને થોડું પાણી મિક્સ કરતા જઈ અને લોટ બાંધવાનો છે. જો આ લોટને બાફ્યા વગર જ આપણે આમને આમ જ બાંધી લઈએ તો આપણે જે રેસીપી બનાવી રહ્યા છીએ એ ક્રન્ચી બનશે નહીં, થોડી પોચી બનશે, નરમ બને. એ માટે અહીં લોટને બાફવો ખૂબ જ જરૂરી છે. અહીં આપણે આ લોટને થોડો કઠણ બાંધવાનો છે. ભાખરીના લોટ કરતાં થોડો ઢીલો લોટ બાંધીશું અને પૂરીના લોટ કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે. લોટ બંધાઈ જાય ત્યાર પછી તેમાં 4 થી 5 ટીપા જેટલું તેલ ઉમેરી અને તેને સરસ રીતે કૂણવી લઈએ. લોટ અહીં બંધાઈને રેડી છે. ત્યાર પછી અહીં આપણે સેવ પાડવાનો સંચો લઈશું. ત્યાર પછી આ સંચામાં અલગ 3 થી 4 પ્લેટ આવતી હોય છે. એમાંથી જે આ સ્ટારવાળી પ્લેટ છે એ લેવાની છે અને સંચામાં તે રાખીએ. હવે આ સંચામાં થોડું તેલ સ્પ્રેડ કરી લઈએ, જેથી કે આ લોટ જે છે તે તેમાં ચોંટે નહીં. હવે આ બાંધેલો લોટ લઈશું અને તેને આ સંચામાં આ રીતે ભરી લઈએ.
પછી હવે અહીં આપણે એક મોટી થાળી લઈશું અને હવે તેમાં આ રીતે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈએ અને ચકરીનો શેપ રેડી કરીશું। હજુ વિડીયો છોડીને જવાનું નથી। આ ચકરી માર્કેટમાં મળતી હોય એવી જ ક્રન્ચી બને છે કે નહીં એ પણ જોવાનું બાકી છે। આ રીતે ચકરી પાડ્યા પછી તેનો જે છેડાનો ભાગ છે તેને આ રીતે આપણે તેમાં ચોંટાડી દઈશું, જેથી કે જ્યારે તળતી વખતે તે ખુલી ન જાય। આ જ રીતે આપણે વારાફરતી બધી જ ચકરી પાડી લઈએ અને છેડાનો જે ભાગ છે તેને આ રીતે ચોંટાડી દઈએ, તળતી વખતે તે તેલમાં ખુલી ન જાય। અહીં આપણે 1 વાટકી જ લોટ લીધેલો હતો તો પણ કેટલી બધી ચકરી બનીને રેડી થશે। જ્યારે આપણે માર્કેટમાં ચકરી ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય છે અને તેલ શુદ્ધ હોય કે નહીં એની પણ કોઈ ખાતરી હોતી નથી, પરંતુ આ રીતે તમે 1 જ વાટકી લોટમાંથી ઘણી બધી ચકરી બનાવી શકો છો। ખૂબ જ સરળ છે, કોઈ પણ બનાવી શકે છે। તો અહીં 1 વાટકી લોટમાંથી મેં 20 ચકરી બનાવી છે। આ રીતે આપણે ગોળ શેપમાં તેને રેડી કરીશું અને છેડાવાળો ભાગ આ રીતે ખાસ તેમાં ચોંટાડી દેવો જરૂરી છે, નહીંતર તેલમાં તળતી વખતે તે ચકરી છૂટી પડી જશે। ચાલો હવે તેલને ગરમ કરવા રાખીએ અને બધી જ ચકરીને તળી લઈએ। અહીં ચકરીને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। જો હાઈ ફ્લેમ પર તેને તળીશું તો તે અંદરથી કાચી રહી જશે, એ માટે આપણે મીડિયમ ફ્લેમ પર તેને તળવાની છે। અને ચકરીનો કલર બ્રાઉન રંગ થઈ જાય ત્યાર પછી આપણે તેને તેલમાંથી કાઢી લઈએ। આ જ રીતે આપણે વારાફરતી બધી જ ચકરીને તળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બધી જ ચકરીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું। અહીં મેં બધી જ ચકરી તળી લીધી છે, કેટલી સરસ બની છે, એકદમ ક્રન્ચી પણ બની છે। હવે આ ચકરીમાં છાંટવાનો મસાલો રેડી કરવાનો છે, તો તેના માટે અહીં આપણે 1 વાટકી લઈશું। ત્યાર પછી તેમાં 1 ચપટી જેટલું મીઠું લઈએ, 1 ચપટી જેટલું સંચળ પાવડર લઈએ અને 1 ચપટી જેટલું આમચૂર પાવડર લઈશું। આમચૂર પાવડર, ટમેટાનો પાવડર, ફુદીનાનો પાવડર, કોથમરીનો પાવડર, દરેક પાવડર કઈ રીતે બનાવી શકાય એ અગાઉ વિડીયોમાં શેર કર્યું છે। જો તમે એ વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈ એક વખત એ વિડીયો જરૂરથી જોજો। આ આમચૂર પાવડર આપણે ઘરે જ બનાવેલો છે। ત્યાર પછી તેમાં 1 ચપટી મરચું પાવડર ઉમેરીએ। હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ। તો અહીં તૈયાર છે ચકરીમાં છાંટવા માટેનો મસાલો। હવે આ મસાલાને ચકરી પર છાંટીએ। આ મસાલો બનાવી અને ચકરી પર છાંટવાથી ચકરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો આ મસાલો ન છાંટીએ તો પણ ચાલે, પરંતુ આ મસાલો છાંટીએ તો તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે। તો અહીં ખૂબ જ સરસ, ટેસ્ટી અને ક્રન્ચી એવી ચકરી બનીને રેડી છે। જુઓ, આ રીતે હાથેથી તોડતા એકદમ ભૂકો થઈ જાય છે, એકદમ ક્રન્ચી બને છે। આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।